નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને કાઠિયાણી સાથે બનેલી ઘટના। આપા સુથાએ ત્રાપાવાળાને પૂછ્યું, સામે કાંઠે લઈ જશો? કોળીઓ બોલ્યા, દરબાર આમાં ઉતરાય એમ નથી, જુઓ ને બે કાંઠે આટલા માણસો બેઠા છે, પાણી ક્યારે ઉતરશે? કાંઈ કહેવાય નહીં। ગાડાવાળા પટેલે આપાને કહ્યું, આપા હવે ખાતરી થઈ? હજી માની જાવ તો ગાડું પાછું વાળો। હવે પાછા વાળીએ તો કોઈ યાની સાસુ 3 તસુ ભરીને નાક કાપી લે, પાછા તો વળી રહ્યા। પટેલ આપાની રાંગમાં માણકી થનગનાટ કરી હતી, હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉછાળાએ મારી રહી હતી। નદીના મસ્ત ઘોઘવાટાની સામે માણકી પણ હણહણાતી દીવા લાગી। ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો, કોઈ રીતે સામે પાર ઉતારશો? કેટલા જણ છો? લાલચુ ત્રાપાવાળાએ હિંમત કરી, એક બાઈ ને એક બચ્ચું, બોલો શું લેશો? રૂપિયા 16 હોય તો હમણાં ઉતારી જઈશ। 16ના કાકા કહી આપાએ કમરેથી વાંસળી છોડીને ખડીંગ ખડીંગ કરતા 16 રૂપિયા ગણી દીધા। જાણે એ રણકારમાં આપાની આવતી મધરાતના ટકોરા વાગ્યા। એણે હાકલ કરી, ઉતરો હેઠા। કાઠિયાણી નીચે ઉતરી। 2 મહિનાનું બાળક 2 હાથે હૈયા સરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા। શું એ પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી જાય। કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું। કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ 2 આંખો, અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી, હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું, માથે લીલા લીલા છૂંદણા, બંસીદારી કાન અને ગોપીનાએ મોરા, અને હેમની દીવીમાં 5 જ્યોત સળગતી હોય તેવી ડાબ જમણા હાથની 5 આંગળીઓ। મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી। બધાએ બોલી ઉઠ્યા, આપા ગજબકા કરો, આવું માણસ ફરી નહીં મળે હો। આવું કેસુડાના જેવું બાળક કરમાઈ જશે। આપા પસ્તાશો, પોક મૂકીને રોશો। જે થાય તે ખરી ભાઈઓ, તમારે કાંઈ ન બોલવું। આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો। કાઠિયાણીએ કહ્યું, બેસી જાઓ। જરાય હેચકાય વિના, કંઈ પૂછપરછ કર્યા વિના જે માતા કહીને કઠિયાણી ત્રાપા ઉપર બેઠી, પલાઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું, ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો। 4 તુંબડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો, મોઢા આગળ ધીંગું રાંડવું બાંધેલું હોય, એ રાંડવું ઝાલીને 2 તરિયા એ ત્રાપાને તાણે। આ રીતે ત્રાપો તણાવા લાગ્યો। આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા જોઈ રહ્યા છે। ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખો, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લો, એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો। માણકીને તો એણે આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા, અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા 5 હાડવા લાગી, જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબિયા ન છબિયા પગે ઊભી છે। ત્રાપો શેતલની છાતી પર રમવા લાગ્યો। નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘૂઘવાટા દેતું ઉછળવા લાગ્યું। માતાએ ત્રાપાને સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું। ત્યાં તો મધ વહેણમાં પહોંચ્યા। ભૂંડી થઈ। એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, ગજબ થયો। 2 કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો। આશરે 100 આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી। વાંભ એક લાંબો કાળોતરો સાપ મૂંઝાતો મંદ વહેણમાં ઉડતો આવતો હતો। નાગ પાણીમાં અકળાઈ ગયેલો, પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા, એ ઉગરવાનું સાધન ગોતતા હતા। એણે ત્રાપો દેખ્યો। અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો। બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો। સુપડા જેવી ફેણ માંડીને ફૂં અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો। પણ એ તો કાઠિયાણી હતી। એ ન થડકી,
એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે. એના મુખમાંથી જે માના ઝાપ ઉપડ્યા. આપા ગજબ કર્યો. માણસો એકી શ્વાસે બોલી ઉઠ્યા. આપા તો એક ધ્યાન બની રહ્યા છે. એને જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંડવા ઉપર શરીર લાંબુ કરીને ચાલ્યો. આપાએ બૂમ પાડી, એ જુવાનો, સામા કાંઠા સુધી રાંડવું ન છોડજો, 100 રૂપિયા આપીશ. ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા, આ શી તાજુબી, 100 રૂપિયા બીજા? પાછું ફરીને જોયે ત્યાં કાળને અને એના હાથને એક વેંતનું છેંટું. ઓય બાપ! ચીસ નાખીને એમણે હાથમાંથી રાંડવું મૂકી દીધું. ડબ ડબ ડબાક ડબતા ડબતા 2 જણા કાંઠે નીકળી ગયા. રાંડવું છૂટ્યું અને ત્રાપો ફર્યો. મંદ વહેણમાં ઘૂમરી ખાધી. ગર ગર ત્રાપો ત્રણાયો. એ ગયો કેર કર્યો. આપા કેર કર્યો એવી રેડિયામણ વેય કાંઠે થઈ રહી. રાંડવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો. બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી, એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે, જે જગદંબાનો મૃત્યુજાપ જપાતો જાય છે. આપો જુએ છે કે કાહ્યાણી ચાલી એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો અને ડુંગર ઉપર દવ બળે ખન ખન જરે અંગાર ઝાકી હેડી હલ ગઈ વાકા બુરા હવાલ. અને કંથા પહેલી કામની સાયા શે મારે રાવણ સીતા લે ગયો વેદિન સંભારે. એવા એ ઘ્રુસકા પડી ગયા, પણ વિચારવાનું વેળું ક્યાં હતું? કાઠીએ માણકીની વાઘ ઉતારીને કાંઠાની મુણકી સાથે ભરાવી. મોરડોએ ઉતારી લીધો. ઉગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેડવાસ માણકીને વહેતી મૂકી. મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતર ઉપર પલકવારમાં પહોંચી. આ બધું વીજળી વેગે બન્યું. બાપ માણકી, મારી લાજ રાખજે કહીને ઘોડીના પડખામાં એડી લગાવી. શેત્રુજીના ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીકી. ધબાંગ દેતી 10 હાથ ઉપર માણકી જઈ પડી. ચારેય પગ લાંબા કરીને પાણીમાં શેલારા દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતો હતો. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉગાડી તરવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતો જ આપાએ તરવાર વાઈ. ડફ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું. પલક વારમાં આપાએ રાંડવું હાથમાં લઈ લીધું. રગ આપા, વાહ આપા! નદીને 2 કાંઠેથી લોકોએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ 2 ભેડામાંથી પડછંદા બોલ્યા. ચારેય દિશામાં રાક્ષસ જેવા લોઢ ઉછળી રહ્યા છે. કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે. મા દીકરાના મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અડધો ગાવ આઘો વહી ગયેલો. સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં. સન્મુખ નજર કરે ત્યાં તો નદીના ભેડા માથોડું ઊંચા કેવી રીતે બહાર નીકળવું. બાપ માણકી, બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી. કાઠિયાણી, હવે તો તરુ જીવતર રાંધવામાં છે, મારે બરાબર ઝાલજે, કાઠીએ કહ્યું. કાઠિયાણીએ બાળકને પલાઠીમાં દબાવ્યો. 2 હાથે રાંધવું ઝાલ્યું. રાંધવાનો છેડો આપાએ કાઠિયાણીની મૂડકીમાં ભરાયો. માણકી કાંઠા પાસે પહોંચી. એના પગ માટી ઉપર ઠેરાણા. કાઠિયાણી ઝાલજે બરાબર કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી ચારે પગ સંકેલીને માણકીએ માથોડું ભેડા ઉપર છલાંગ મારી. પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગાંદડું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ એ બાળક અને માતા સોતો પછડાણો. મા દીકરો મૂંઝાઈને પાછા શુદ્ધિમાં આવ્યા. બાપ માણકી કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને ફૂદાવી. ઉપર જઈને માણકી ફરી પાણીમાં હડાણી. ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડ્યા આવ્યા હોય
ત્રીજી વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી, કાઠી બસ હવે ત્રાપો મેલી દ્યો, તમારો જીવ બચાવી લ્યો. કાયા એમ કરશે હશે તો બીજી કાઠિયાણીને બીજો છોકરો મળી રહેશે. હવે દાખલો કરોમાં બોલમાં, એવું વસમું બોલીશમાં. નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું, નીકળ ચારેય જણા જળ સમાધિ લઈશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે, કાં ઇતરિયાને ઓરડે ને કાં સમંદરના પાતાળમાં. માણકી, બાપ અહીં આંતરિયાળ રાખીશ કે શું? કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ, ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમ કેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. રંગ આપા રંગ ઘોડી એમ કિકિયારી કરતા માણસો ટોળે વળ્યા. આપા માણકીને પવન નાખવા માંડ્યા, પણ માણકીને હવે પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાચી સોનેરથી ભરેલો ફેંટો બાંધ્યો હતો, તે ઉતારીને સુથા દાદલે માણકીના શવ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બધ ભરીને પોતે પોકે રોયો. બાપ માણકી, માં માણકી, એવા સાદ પાડીને આપવાએ આકાશને રોવરાયું. ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યા જતા હતા. 80 વર્ષનો થઈને કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં 12 જાતવંત ઘોડા હતા, પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો. રંગ ઘોડી જાજા રંગ એમ કહીને આખા ડાયરે કાન પકડ્યા. ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલા બાળક માતા 3 વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલાડીએ પાછળ બેસાડી લઈ પરાક્રમ કર્યું છે. લેખક છે ઝવેરચંદ મેઘાણી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. મળી આવી જ ઘટનાઓ સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.